વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશમાં ગુજરાતી મીડિયમ યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ અભ્યાસ કરીશું. Arun Krishnamurthy was just 17 years old when he founded an NGO, Environmentalist Foundation of India, in short EFI. અરુણ કૃષ્ણમૂર્તિ એ 17 વર્ષના હતા ત્યારે એમને એક એનજીઓની સ્થાપના કરી હતી. ફાઉન્ડ એવું ક્રિયાપદ છે, ફાઉન્ડેડ એટલે સ્થાપના કરવી, એસ્ટાબ્લિશનો પર્યાય થાય. એટલે એને એક ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી, એક સંસ્થાની સ્થાપના કરી હતી જેનું નામ હતું EFI, ટૂંકમાં કહેવાય એને એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. Beginning with the turtle walk, a move to save turtle eggs and young hatchling in Chennai, today Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. Begin એવું ક્રિયાપદ છે. બિગિન એટલે શરૂ કરવું, સ્ટાર્ટ. વિથ ટર્ટલ વોક. ટર્ટલનો પર્યાય થાય ટોર્ટોઇસ એટલે કાચબો. ટર્ટલ વોક એટલે ધીમી ગતિએ એક કાચબાને બચાવવાનું અભિયાન છે ટર્ટલ વોક એટલે. મૂવ એટલે અભિયાન. ટુ સેવ એટલે બચાવવું. ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ એટલે બચ્ચા, એટલે કાચબાના ઈંડા અને એના બચ્ચાને બચાવવા માટે એને એક મોહિમ અથવા તો એક અભિયાન શરૂ કર્યું. ક્યાં શરૂ કર્યું છે તો કે છે ઇન ચેન્નઈ. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. અને આ જે ચેન્નઈમાં એને અભિયાન શરૂ કર્યું હતું અને આજે અરુણ અને એની ટીમ એ ત્યાં બીચ અને વેરિયસ વોટર બોડીઝ, બીચ એટલે દરિયા કિનારો, સમુદ્ર તટ, વોટર બોડીઝનો મતલબ થાય જળાશયો, તળાવ, નદી, સરોવરો, આ બધાને સાફ કરવાનું એક અભિયાન શરૂ કર્યું. ક્યાં શરૂ કર્યું છે તો કે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુડુચેરી, આ બધામાં એને આ જળાશયોની સ્વચ્છતા માટેનું એક અભિયાન શરૂ કર્યું અને શરૂઆત કરી હતી ચેન્નઈથી. ધ ટીમ ક્લીન લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, પ્લાન્ટ ટ્રીઝ, એડ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પેપર બેગ્સ. આ ટીમ બીજું શું આ અરુણ અને એની ટીમ છે એ બીજું શું કામ કરે છે તો કે ક્લીન લેક્સ એ તળાવને સાફ કરે છે, બીચને સાફ કરે છે અને ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલયોને સાફ કરે છે, એની સફાઈનું ધ્યાન રાખે છે. તે સિવાય પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષો અને વૃક્ષારોપણ કરે છે, વૃક્ષો વાવે છે. એડ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે, થ્રુ એટલે થી અથવા વડે, દ્વારા. સ્ટ્રીટ પ્લેનો મતલબ થાય શેરી નાટકો અને એડ્યુકેટનો મતલબ થાય શિક્ષણ આપવું, ભણાવવું. અને લોકોને એ શિક્ષણ આપે છે શેના દ્વારા તો કે શેરી નાટકો દ્વારા લોકોમાં અભ્યાસ અથવા ભણતર આપે છે, શિક્ષણ આપે છે. અને એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ, અને પર્યાવરણને મદદરૂપ થાય એવી પેપર બેગનું ઉત્પાદન અથવા પેપર બેગ બનાવે છે. આવું કામ કરે છે અરુણની ટીમ. Arun's team has students who joined him when they were in class 7th and continue to work with him even after 5 years. કે છે અરુણની ટીમમાં વિદ્યાર્થીઓ છે. વુનો મતલબ થાય સંયોજક છે એટલે એનો અર્થ થાય જે એની સાથે માત્ર 7 વર્ષની ઉંમરે 7મા ધોરણમાં ભણતા હતા, 7મું ભણતા હતા, 7માના વર્ગમાં હતા ત્યારથી એની સાથે જોડાયા હતા અને એ એની સાથે હજી પણ કામ કરવાનું ચાલુ છે ઇવન આફ્ટર 5 years. અને એ 7મા ધોરણમાં જોડાયા પછી 5 વર્ષ બાદ પણ એમની સાથે કામ કરવાનું ચાલુ છે. હવે એનો ઇન્ટરવ્યૂ, આ એની જનરલ માહિતી હતી અરુણ કૃષ્ણમૂર્તિની. હવે એનો ઇન્ટરવ્યૂ અહીંથી શરૂ થાય છે, જે એને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે અને એનો અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે. તેનો આપણે અભ્યાસ કરીશું. અને પહેલો પ્રશ્ન પૂછે છે કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? કે છે વિચ એક્સપિરિયન્સ એટલે અનુભવ. ઇન્સ્પાયરનો મતલબ થાય પ્રેરણા આપવી.
એ કહે છે તમે કયા બાબતે એઝ અ ચાઇલ્ડ એટલે બાળક તરીકે તમને કઈ બાબતે કયા અનુભવે એવી પ્રેરણા આપી કે તું ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ, આ પર્યાવરણનું કાર્ય કરવાની તમને કઈ બાબતે બાળક તરીકે પ્રેરણા મળી, કયા અનુભવથી એવી પ્રેરણા મળી કે તમારે પર્યાવરણને લગતા કાર્ય કરવા જોઈએ. એન્ડ વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, અને આ કામ શરૂ કર્યું તો એમાં તમારી સૌથી પહેલી પ્રવૃત્તિ કઈ હતી. અને અરુણ જવાબ આપે છે કે અ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ, સ્નેક્સ વોઝ હેવીલી પોલ્યુટેડ. કે છે મારા ઘરની નેક્સ્ટ એટલે બાજુમાં નજીક એક સરસ મજાનું લેક હતું, તળાવ હતું. વિચનો મતલબ થાય જે અથવા જેને, અહીંયા અર્થ થશે જે. જેમાં શું હતું તો કે છે કે હેડ લોટ ઓફ એટલે પુષ્કળ, પક્ષીઓ, ફ્રોગ્સ દેડકાઓ, સ્નેક્સ સાપ, આવું બધું હતું. એ એક વખત એવું બન્યું કે વોઝ હેવીલી પોલ્યુટેડ. હેવીલી મતલબ અત્યંત, ખૂબ જ, એનો પર્યાય થાય વેરી, એક્સ્ટ્રીમલી, સો, અત્યંત અથવા ખૂબ જ, જે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ એન્ડ ટર્ન અ લવલી લેક ઇન્ટુ એન અગલી નેબરહુડ. અને લેડ એવું ક્રિયા પછી લેડ દોરી જવું. એનાથી એનું પરિણામ શું આવ્યું, એ કઈ તરફ દોરી ગયું તો કે છે જેનાથી સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ, સ્પ્રેડ એટલે ફેલાવું, પ્રસરવું, જેને લીધે ધ સ્પ્રેડ એટલે નાઉન છે, એનો મતલબ થાય પ્રસાર અથવા ફેલાવું. જો એ ક્રિયાપદ હોય તો એનો અર્થ થાય ફેલાવવું, ફેલાવો કરવો. એ કે છે એને લીધે ખૂબ જ મચ્છરો ફેલાણા. એન્ડ ટર્ન અ લવલી લેક ઇન્ટુ એન અગલી નેબરહુડ. લવલી અને અગલી બે વિરોધાર્થી શબ્દ છે. લવલીનો મતલબ થાય બ્યુટીફુલ, નાઇસ, સુંદર, સરસ. અગલીનો મતલબ થાય કદરૂપું, બેડોળ. કે છે કે એ જે સરસ મજાનું તળાવ હતું, એ તળાવ છે એ શેમાં ફરી ગયું તો કે અગલી નેબરહુડ, અને જે એક બેડોળ, કદરૂપું, નેબરહુડ એટલે પડોશમાં પરિવર્તિત પામ્યું. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. અને આનાથી હર્ટ એવું ક્રિયાપદ છે. હર્ટ પર્યાય હામ, ઈજા પહોંચાડવી. આનાથી મને બેડલી એટલે પણ અત્યંત, ખૂબ જ, આપણે ભણી આગળ હેવીલી એનો પર્યાય કરી શકાય. અને મને ખૂબ જ માઠું લાગ્યું, ખૂબ જ દુઃખ લાગ્યું, ખૂબ જ ઈજા થઈ મતલબ મને ન ગમ્યું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ એટલે હું આના વિશે સમથિંગ એટલે કંઈક કરવા ઈચ્છતો હતો. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. એટલે આઈ ગોટ ટુગેધર ક્રિયાપદ છે ગેટ ટુગેધર, ભૂતકાળ થાય ગોટ ટુગેધર, ભૂતકૃદંત થાય ગોટ ટુગેધર, એકઠા થવું, એકત્રિત થવું, ભેગા થવું. કપલ ઓફ એટલે થોડા, બે, આમ તો કપલનો અર્થ થાય બે, પણ એ અર્થ થાય બે ચાર મિત્રોને ભેગા કર્યા, બે ચાર મિત્રો અમે ભેગા થયા અને આ મારા ઘરની બાજુમાં આવેલા તળાવને અમે સ્વચ્છ કર્યું, સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. એ કહે છે આ મારી સૌથી પહેલી એક્ટિવિટી છે, પહેલું કામ છે, પહેલી પ્રવૃત્તિ છે. બીજો પ્રશ્ન પૂછે છે ઇન્ટરવ્યૂમાં કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ એન્ડ ટીચર્સ. એ કહે છે વોટ કાઇન્ડ ઓફ, કાઇન્ડ એટલે પ્રકાર, એનો પર્યાય થાય સોર્ટ અથવા ટાઈપ એટલે પ્રકાર. સપોર્ટ એટલે આધાર, ટેકો. તમને કેવો પ્રકારનો સપોર્ટ મળ્યો ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર, તમને તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી આ કાર્ય કરવામાં, પર્યાવરણના કાર્યમાં કેવી રીતે સપોર્ટ મળ્યો, કેવી રીતે ટેકો મળ્યો. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. અને કહે છે કે કોન્ફ્લિક્ટ આગળના પાઠમાં આવ્યું છે, કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, રોબોટવાળા પાઠમાં કહે છે. તો આ બંને બિટવીનનો અર્થ થાય બે, કોઈ બે બાબતોની વચ્ચે, કોઈ બેની વચ્ચે. બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ, તમે જે પ્રવૃત્તિ કરો છો એ પ્રવૃત્તિમાં અને અભ્યાસના સમયમાં કાંઈ સંઘર્ષ થયો હતો, મતલબ ભણવાના સમયમાં કામ કરવું પડે, આ પ્રવૃત્તિ કરવી પડે તો ભણવામાં કાંઈ અડચણ થતી હતી. એનો જવાબ આપે છે કે આઈ હેવ સપોર્ટેડ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. કે છે મારે સપોર્ટિવ પેરેન્ટ્સ હતા, મારા માતા પિતા હતા, એ મને સપોર્ટ કરતા હતા અને તેઓ સમજતા હતા કે મારો રસ છે એ પર્યાવરણ છે. તે હેવ નેવર સ્ટોપ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. નેવર એવું શબ્દ છે, નેવરનો અર્થ થાય કદી નહીં, એટલે કે છે કે મારા માતા, એનો વિરોધ થાય ઓલવેઝ એટલે હંમેશા. મારા માતા પિતાએ મને કદી અટકાવ્યો નથી ફ્રોમ ડુઈંગ, ડુ એટલે કરવું, એટલે મને કામ કરતાં, કોઈ પણ પ્રકારના કામ કરતાં અટકાવ્યો નથી. વોટ આઈ વોન્ટ એટલે જે હું કામ કરવા ઈચ્છું એ કામ કરતાં મારા માતા પિતાએ મને ક્યારેય અટકાવ્યો નથી. ઓન માય પાર્ટ અને મારા તરફથી પણ, મારા પક્ષે પણ. આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને હું મારી તરફથી પણ હું એમને શ્યોર એટલે ખાતરી,
એવી ખાતરી આપું છું કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, અને હું પણ મારા માતા પિતાને કોઈ પણ રીતે નિષ્ફળ કરીશ નહીં, મતલબ એને કોઈ પણ રીતે દુઃખી કરીશ નહીં. I always informed them about everything that I did and took their advice before jumping into action. એ કહે છે કે I always inform them about everything that I did. હું જે પણ કામ કરું એ દરેક કામ વિશે મારા માતા પિતાને જાણ કરું એને and took their advice before jumping into the action. અને કોઈ પણ કામ કરું એમાં એની એડવાઇસ એટલે સલાહ, અને એક્શન એટલે ક્રિયા, એટલે હું કોઈ પણ કાર્ય કરું તો એ કાર્ય કરું એ પહેલાં હું મારા માતા પિતાની એમાં સલાહ લઉં છું. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. અને મારી પાસે એવા શિક્ષકો છે, મતલબ મારે એવા શિક્ષકોનો સાથ મળ્યો છે, સહકાર મળ્યો છે કે જેઓ મને હંમેશા શીખવે છે હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ કાર્ય છે કેવી રીતે કરવું. They also taught me humility so that I did not become snobbish and arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. They all taught me humility. અને મારા શિક્ષકો છે એ મને હંમેશા હ્યુમિલિટી શીખવતા. હ્યુમિલિટીનો મતલબ થાય હમ્બલનેસ, નમ્રતા, વિનમ્રતા. એટલે મને એવો હંમેશા વિનમ્રતા શીખવતા, જેથી કરીને આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ. બીકમ એટલે બનવું, થવું. એનો પર્યાય છે બીકમ, અકર, હેપન, ટેક પ્લેસ, કોઝ, મતલબ બનવું, થવું, હોવું. સ્નોબિશનો અર્થ થાય દંભી. એરોગન્ટનો મતલબ થાય અહંકારી. પણ નકારવાદ કે છે, એટલે કે છે મને નમ્રતા શીખવતા, જેથી કરીને આઈ ડીડ નોટ બીકમ, જેથી હું બનવું નહીં. કેવો ન બનવું? તો કે સ્નોબિશ એન્ડ એરોગન્ટ, જેથી હું દંભી કે અહંકારી ન બની જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ એટલે વિચારવું, અને હું એવું ન વિચારવા લાગું કે આઈ વોઝ અ સુપરસ્ટાર, કે હું એક સુપરસ્ટાર અથવા તો બહુ સારું કામ કરું છું, બહુ સારો માણસ છું, સુપરસ્ટાર છું. કારણ કે બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, અને હું આ પર્યાવરણના આટલા બધા કામ કરું છું, એટલે મને એવું અભિમાન, અહંકાર ન આવી જાય કે હું બહુ સુપરસ્ટાર છું. એટલે મારા શિક્ષકો મને નમ્રતા શીખવતા હતા. તે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. મને એવું પણ શીખવતા હતા કે મારે સિમ્પલ, સરળ બનવું જોઈએ, એન્ડ કીપ લર્નિંગ, એવું ક્રિયાપદ છે લર્ન. કીપ એટલે શરૂ રાખવું, ચાલુ રાખવું, કે મારે હંમેશા શીખવાનું શરૂ રાખવું જોઈએ. ઓલ ધ ટાઈમ મતલબ હંમેશા, દરેક સમયે, બધા સમયે. મતલબ કે મને એવું પણ શીખવતા હતા કે મારે સરળ બનવું જોઈએ અને મારે દરેક સમયે હંમેશા શીખવાનું શરૂ રાખવું જોઈએ, ચાલુ રાખવું જોઈએ. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ પ્રવૃત્તિવિદ નથી. એક્ટિવિસ્ટ એટલે પ્રવૃત્તિવિદ, કાર્ય કરનાર, કાર્યકર. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. એન્વાયરમેન્ટલિસ્ટ એટલે પર્યાવરણવિદ, પર્યાવરણનું કાર્ય કરનાર વ્યક્તિ. એ કહે છે હું કોઈ પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ નથી, કાર્યકર નથી, પણ હું તો એક પર્યાવરણવિદ છું, પર્યાવરણ પ્રેમી છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને સો મચ એટલે પુષ્કળ, અત્યંત. કે છે આવું બધું કામ કરીને, પર્યાવરણના કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. એની પછીનો પ્રશ્ન પૂછે છે ને કે હાઉ ડુ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. એટલે કે તું ભણતો, અભ્યાસ કરતા, એમાં તમારે શાળા અને કોલેજ તમને કઈ રીતે તમારા ઇન્ટરેસ્ટ એટલે રસને ફર્ધરનો અર્થ થાય, જો એ શબ્દ હોય તો એનો અર્થ થાય છે આગળ, પણ અહીંયા ક્રિયાપદ છે, એટલે ફર્ધરનો અર્થ થાય આગળ જવામાં મદદરૂપ થવું, સહાયક બનવું, આગળ જવામાં સહાયક બનવું. તો કે છે તમારી શાળા અને કોલેજ તમારા આ રસમાં આગળ જવા માટે તમને કઈ રીતે આગળ જવામાં મદદરૂપ થતી હતી, સહાયરૂપ બનતી હતી. એના જવાબમાં અરુણ કહે છે કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. એ કહે છે બોથ એટલે બંને. કે છે મારી શાળા અને મારી કોલેજ બંનેમાં પ્લેન્ટી ઓફ એટલે લોટ ઓફ, પુષ્કળ, ગ્રીન કવર મતલબ એમાં ગ્રીન કવર એટલે હરિયાળી, ખૂબ જ હરિયાળી, મતલબ વૃક્ષો, લીલાછમ વૃક્ષો હતા. એન્ડ બોથ વેર હોમ ઓફ સેવરલ અધર લાઈફ ફોર્મ. સેવરલ એટલે અનેક, મેની. લાઈફ ફોર્મ એટલે લાઈફ એટલે જીવન, ફોર્મ એટલે સ્વરૂપ. લાઈફ ફોર્મ મતલબ અહીંયા જીવો માટે, બીજા સજીવો અથવા બીજા જીવો માટે એ ઘણા બધા
અન્ય જીવો કે બીજા જીવો માટે એ ઘર હતું. મતલબ ત્યાં ઘણા બધા પશુ પક્ષીઓ પ્રાણીઓનું ત્યાં આવાસ હતો. શું કામ? તો કે ત્યાં ઘણી બધી હરિયાળી હતી, વૃક્ષો હતા એટલે. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને આને લીધે હું એનું ઇમ્પોર્ટન્સ એટલે મહાત્મ્ય, મહત્વતા, અગત્યતા સમજી શક્યો કે આ વૃક્ષો છે એમાં જે પશુ પ્રાણીઓ પક્ષીઓ છે એનું પણ ખૂબ જ મહત્વ છે. હાઉ બ્યુટીફુલ ધે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને બીજું એવું પણ હું શીખ્યો કે હાઉ બ્યુટીફુલ ધે આર, આ પશુ પક્ષીઓ પ્રાણીઓ છે એ કેટલા બધા સુંદર છે. એન્ડ વાય વી નીડ, એવું ક્રિયાપદ છે નીડ એટલે રિક્વાયર, જરૂર હોવી. પ્રોટેક્ટ એટલે સેવ, બચાવવું. એ કહે છે કે મને ખબર પડી કે એ બધા પશુ પ્રાણીઓ પક્ષીઓ કેટલા સુંદર છે અને વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને શા માટે આપણે એમનું રક્ષણ કરવું જોઈએ. ધીસ એનિમલ આર ઓન ધેર ઓન, find their own food and are always active, on the move and never lazy. અને બીજી વાત એવી છે કે પક્ષીઓ પ્રાણીઓ છે કેવા છે કે ધીસ એનિમલ આર ઓન ધેર ઓન એટલે પોતાની રીતે. તે આ પક્ષીઓ શું કરે છે? ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાની જાતે જ પોતાનો ખોરાક મેળવે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા એ પ્રવૃત્તિમય હોય છે, કાર્યશીલ હોય છે, કામ કરતા જ રહે છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, અને એ પોતાના કામમાં આગળ ચાલ્યા કરે છે, મતલબ પોતાનું કામ કર્યા કરે છે. એન્ડ નેવર લેઝી, અને ક્યારેય આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, અને આ બાબત ખૂબ જ મને ગમી, આ બાબત મને ખૂબ જ પોઝિટિવ લાગી, હકારાત્મક લાગી. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, અને તેથી જ તે અલોટ એટલે પુષ્કળ, લર્ન એટલે શીખવું, ફ્રોમ એટલે થી, માંથી, ધેમ એટલે તેમની પાસેથી. મતલબ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, મતલબ આપણે એટલે જ તે આ પ્રાણી પક્ષીઓ છે કે સજીવો છે બીજા, એ પોતાના ખોરાક પોતાની જાતે મેળવે છે અને હંમેશા કાર્યશીલ રહે છે અને ક્યારેય આળસ કરતા નથી. અને એટલે જ તે આપણે એમની પાસેથી ઘણું બધું શીખવાનું છે.